સચિન વિસ્તારમાં તલંગપુર ગામમાં સોમવારે સાંજે 2 વર્ષીય બાળક બોલ રમતા રમતા ગુમ થઈ ગયો હતો। બાદમાં સાંજે ઘર નજીકના ગટરની ખાડીમાંથી બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો। ફાયર વિભાગે ગટરની ખાડીમાં 24 કલાક સુધી જેસીબી સહિતના સાધનોથી શોધખોળ કરી હતી। સચિનમાં તલંગપુર ગામની ઘટના સામે આવી છે। સોમવારે સાંજે 2 વર્ષીય બાળક બોલ રમતા રમતા ગુમ થઈ ગયો હતો। બાદમાં ફાયર વિભાગે ગટરની ખાડીમાં 24 કલાક સુધી જેસીબી સહિતના સાધનોથી શોધખોળ કરી હતી। આમ મૂળ ઓરિસ્સાના વતની અને સચિનમાં તલંગપુર ગામમાં આવેલી પ્રાથમિક શાળા પાસે મનોજ ગોવડ પરિવાર સાથે રહેતો હતો। પરિવારમાં પત્ની અને એકનો એક 2 વર્ષીય પુત્ર શુભમ છે। મનોજ સંચય ખાતામાં કામ કરે છે। શુભમ સોમવારે સાંજે ઘર નજીક બોલથી રમતો હતો। બાદમાં બાળક નહીં દેખાતા તેના પરિવાર અને આજુબાજુના લોકો ચિંતાતુર થઈને શોધખોળ આદરી હતી। બાળકની શોધખોળ કરવા છતાં કોઈ ભાળ મળી ન હોવાથી પરિવારે પોલીસને જાણ કરી હતી। બાળક ન મળતા શંકા ગઈ હતી કે બાળક નજીકમાં આવેલી ગટરની ખાડીમાં પડી ગયો હોવાની શક્યતા છે, જેથી ફાયર બ્રિગેડને જાણ કરતા ત્યાં પહોંચીને તેની મોડી સાંજ સુધી શોધતા મળ્યો નહીં। બાદમાં વહેલી સવારે ફાયર જવાનો ફરી ત્યાં જઈને શોધખોળ કરી હતી। જેસીબી મશીન વડે ખાડી ઉપરના સિમેન્ટના ઢાંકણો ખસેડીને બાળકને શોધ્યો હતો। સાંજે બાળકનો ખાડીમાંથી મૃતદેહ ફાયર વિભાગે કાઢીને પોલીસને સોંપ્યો હતો અને મૃતદેહને સિવિલ ખાતે ખસેડાયો હતો, જ્યારે બાળક પરિવારનો એકનો એક લાડકવાયો પુત્ર હતો। જોકે તેના મોતને લીધે પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો। આ અંગે સચિન જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે।